લીગલ અવેરનેસ સિરીઝના એપિસોડ 2માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણો વિષય છે કે પોલીસનો ફોન આવે તો શું કરવું. પોલીસનો ફોન આવ્યો છે તમને તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. પોલીસ તમને પૂછપરછ માટે બોલાવી શકે છે, પરંતુ શું જવું ફરજિયાત છે? ચાલો જાણીએ. સૌથી પહેલાં તમારે એ જાણી લેવું જોઈએ કે તમને પૂછપરછ માટે બોલાવ્યા છે કે આરોપી તરીકે બોલાવ્યા છે. મૌખિક ફોન અને લેખિત નોટિસ બંનેમાં ફરક છે. શક્ય હોય ત્યાં સુધી લેખિત નોટિસ માંગો. તમને તમારા વકીલની સલાહ લેવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ તમારે સાચી માહિતી પોલીસને આપવી જોઈએ. જો તમે ખોટી માહિતી આપશો તો તમારા ઉપર જ કાનૂની મુશ્કેલી વધી શકે છે. કોઈ પણ દસ્તાવેજને વાંચ્યા વગર સહી ન કરો. મહિલાઓ હોય તો પછી તેમના માટે અલગ કાનૂની દાયરાઓ હોય છે, તેની જાણકારી મેળવી લેવી જરૂરી છે. તમારે ડરવાનું નથી, કાયદાનું પાલન કરવાનું છે. જરૂર પડે તો કાયદાકીય માર્ગદર્શન અવશ્ય લો. યાદ રાખો, તમારા અધિકારો જાણશો તો જ યોગ્ય નિર્ણય લઈ શકો છો. હું છું એડવોકેટ યોગિતા વોરા, નવસારીથી. અમારી સાથે આવા જ તમને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એવા કાયદાઓ વિશે માહિતી મેળવવા માટે યુટ્યુબની ચેનલ સોનવણી એસોસિએટને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક, શેર, ફોલો કરો. તમે અમારી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો અને અમારા પરિવારના સભ્ય બની શકો છો. જાગૃત નાગરિક બનો, તમારા અધિકારો જાણો. કાયદાની જાણકારી દરેક નાગરિકનો અધિકાર છે. આવતીકાલે આપણે એપિસોડ 3માં ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ધન્યવાદ.